ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા ફરી એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. ગીતશાસ્ત્ર, પહેલું ગીત અને પહેલી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ પ્રિય અને પાવન અને પવિત્ર અને ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. વચનની શરૂઆત જ એક આશીર્વાદથી થાય છે. જે માણસ, અને પછી 3 બાબતો લખી છે અને પછી છેલ્લે લખ્યું છે તેને ધન્ય છે. એટલે કે દેવની નજરમાં ધન્ય જીવન શું છે તે કેવી રીતે જીવવું તેનો માર્ગ આપણને આ વચન બતાવે છે. 3 બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. પહેલી બાબત, દુષ્ટોની સલાહ પ્રમાણે ન ચાલવું. સલાહ આપનારા ઘણા લોકો હોય છે. કોઈ પરિવારની સલાહ આપે, કોઈ મિત્રની સલાહ આપે, કોઈ સમાજની સલાહ આપે, પરંતુ દરેક સલાહ સાચી જ હોય એવું જરૂરી નથી. ક્યારેક માણસ આપણને એવી સલાહ આપે છે કે જે દુનિયાની દ્રષ્ટિએ બરાબર લાગે, ઓકે લાગે, યોગ્ય લાગે, પરંતુ ઈશ્વરને તેમના વચનની દ્રષ્ટિએ ખોટી હોય. અને તેથી આપણે માત્ર એ જોવાનું નથી કે મને કોણ સલાહ આપે છે, પરંતુ એ પણ જોવાનું છે કે આ સલાહ મને ક્યાં લઈ જઈ રહી છે અથવા તો ક્યાં લઈ જશે. જો કોઈ સલાહ આપણને પ્રભુથી દૂર કરે, પ્રાર્થનાથી દૂર કરે, સંગતથી દૂર કરે, સત્યથી દૂર કરે, વાસ્તવિકતાથી દૂર કરે, પાપ તરફ લઈ જાય, નાશ તરફ લઈ જાય, તો આપણે પ્રેમથી પણ સ્પષ્ટપણે એવી સલાહનો ઇનકાર કરવો જોઈએ. બીજી બાબત છે, પાપીઓના માર્ગમાં ઊભા ન રહેવું. વચનમાં માત્ર પાપ ન કરવું એવું નથી કહ્યું, પરંતુ પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી એમ પણ કહેવામાં આવ્યું છે. આપણું જીવન એક માર્ગ જેવું છે. આપણે રોજ રોજ કોઈ ને કોઈ દિશામાં આગળ વધી રહ્યા છે. પ્રશ્ન એ છે કે આપણે કયા માર્ગે ચાલી રહ્યા છીએ અથવા તો જઈ રહ્યા છીએ. પાપનો માર્ગ ઘણીવાર શરૂઆતમાં બહુ આકર્ષક લાગે. પેલા પહોળા માર્ગને સાંકડા માર્ગની વાત છે, એવા પહોળો અને સરસ, સુંદર, સુઘડ, સરળતાથી જઈ શકાય, ખુલ્લે ખુલ્લો સડસડાટ આપણે નીકળી જઈએ એવો પાપ આપણને તરત આનંદ આપી શકે છે આકર્ષવા માટે, પરંતુ અંતે તે દુઃખ અને આત્મિક નુકસાન લાવે છે. એટલે સમજદાર માણસ પાપ સાથે રમત કરતો નથી. તે એવું નથી કહેતો કે ના ના અત્યારે આ થોડુંક તો કરી લેવાય, અને થોડું ઘણું આપણે કરવું જોઈએ, એવું નહીં. પણ એને આપણે ના કહેતા પણ શીખીએ. એટલે આ ના કહેવાની જે બાબત છે એમાં આપણે થોડું સ્પષ્ટ રહેવું પડશે. એટલે કે જે આનંદ આપનારી બાબતો છે એ કદાચ આગળ જતાં દુઃખ અને આત્મિક નુકસાન લાવી શકે છે. અને એટલે સમજદાર માણસ પાપ સાથે રમત કરતો નથી. તેવું નથી કહેતો કે થોડું કરીશ તો ચાલશે, શું થશે કોને ખબર પડવાની, પરંતુ તે શરૂઆતથી જ સાવધાન રહે છે. પાપથી જીતવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે પાપની નજીક જ ન જવું અને તેને આપણી આસપાસ ભટકવા પણ ન દેવું. જ્યાં આપણને ખબર છે કે આપણે નબળા પડી શકીએ છીએ ત્યાંથી દૂર રહેવું જોઈએ. ત્રીજી બાબત છે, નિંદાખોરોની સાથે ન બેસવું. નિંદા કરવી ખૂબ સરળ છે. કોઈ વ્યક્તિ આપણા કરતાં અલગ હોય, કોઈ ભૂલ કરે અથવા તો કોઈ સારું પણ કરે,
અથવા કોઈની બાબત આપણને ગમે નહીં ત્યારે તેના વિશે વાત કરવી સરળ લાગે છે, પરંતુ પ્રભુનું વચન આપણને શીખવે છે કે આપણે એવી સંગતથી સાવધાન રહેવું જોઈએ જ્યાં બીજાઓની નિંદા, ટીકા, કુથલી અને ખરાબ વાતો સતત ચાલ્યા કરતી હોય, થતી હોય, કારણ કે સંગત આપણા વિચારોને અસર કરે છે. કહેવત પણ છે ને, જેવી સંગત એવી રંગત. આપણે કોની સાથે સમય પસાર કરીએ છીએ, કોની વાતો વારંવાર સાંભળીએ છીએ અને કોની જીવનશૈલીને અનુસરીએ છીએ, આ બધું ધીમે ધીમે આપણા જીવન પર અસર કરે છે. સારી સંગત આપણને પ્રાર્થના કરવા પ્રેરિત કરે છે. સારી સંગત આપણને ઈશ્વરનું વચન વાંચવા પ્રેરિત કરે છે. સારી સંગત આપણને નિરાશામાં આશા આપે છે. સારી સંગત આપણને પાપથી દૂર રહી પ્રભુથી નજીક લઈ જાય છે. એટલે આજે આપણે પોતાની જાતને 3 પ્રશ્ન પૂછીએ કે હું કોની સલાહ પ્રમાણે સલાહ સાંભળું છું, હું કયા માર્ગે ચાલી રહ્યો છું અને મારી સંગત કેવી છે. જો આપણા જીવનમાં એવી કોઈ સલાહ, સંગત કે માર્ગ હોય કે જે આપણને પ્રભુના લોકોથી દૂર લઈ જાય છે, તો આજે જ પ્રભુ પાસે આવીને તેને બદલવાની જરૂર છે. ધન્ય જીવનનો અર્થ એ નથી કે આપણા જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે, પરંતુ ધન્ય જીવન એ છે કે મુશ્કેલીઓ વચ્ચે પણ આપણે સાચા માર્ગે ચાલીએ, પાપ સામે ના કહીએ અને પ્રભુની સાથે જોડાયેલા રહીએ, સતત જોડાયેલા રહીએ. ને તેથી દુનિયાની દરેક સલાહ પાછળ દોડવાને બદલે ઈશ્વરના વચન અને વચનની સલાહ પ્રમાણે આપણે ચાલીએ અને આવો નિર્ણય કરીએ, નક્કી કરીએ કે દુષ્ટોની સલાહ નહીં, દેવના વચનની સલાહ, પાપનો માર્ગ નહીં, પ્રભુનો માર્ગ, નિંદાની સંગત નહીં, પ્રાર્થના અને પ્રેમની સંગત. જો આપણે આ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરીશું તો ગીતકર્તાના શબ્દો પ્રમાણે આપનું જીવન પણ ધન્ય જીવન બની શકે છે. પ્રભુ સમજવા પણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમળ પિતા, અમને સમજ અને જ્ઞાન આપો કે અમે દુષ્ટોની સલાહ પ્રમાણે ન ચાલીએ, પાપના માર્ગથી અમને દૂર રાખી અને એવી દરેક સંગતથી બચાવો જે અમને તમારા માર્ગથી દૂર લઈ જાય. અમારા વિચારો, વાણી અને કાર્યોને શુદ્ધ કરો. જ્યારે ખોટી સલાહ મળે ત્યારે સાચું પસંદ કરવાની હિંમત આપો. પાપની લાલચ આવે ત્યારે ના કહેવાની શક્તિ આપો અને નિંદા કરવાને બદલે પ્રેમ, પ્રાર્થના અને ક્ષમાનો માર્ગ બતાવો. અમને એવી સંગત આપો જે અમને તમારી નજીક લાવે અને તમારા વચનમાં વધારે મજબૂત બનાવે. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.